51 શક્તિપીઠ પૈકીના એક અંબાજીમાં માતાના આશીર્વાદ સમા પ્રસાદ લઈ હવે વિવાદ શરૂ થયો છે। પ્રસાદમાં પરંપરા પ્રમાણે મોહનથાળના બદલે હવે ચીક્કીનો પ્રસાદ શરૂ કરતા આ વિવાદ શરૂ થયો છે। કલેક્ટરના નિર્ણય સામે હિન્દુ હિત રક્ષક સમિતિ અને ભક્તોએ નારાજગી દર્શાવી છે, તો બીજી બાજુ રાજકીય નિવેદનબાજીઓ પણ શરૂ થઈ ગઈ છે। સાવ અલગ છે તાસીર આ ભૂમિની કે મહાભારત વાવો ને ગીતા નીકળે। કવિ દાદુ બાપુની આ પંક્તિ ભારતની પાવન ભૂમિની પ્રતીતિ કરાવે છે। ભારત ધર્મ અને આસ્થા પર ઉભેલો દેશ છે। ગુજરાતનો આધાર સ્તંભ છે શક્તિપીઠ અંબાજી। 51 શક્તિપીઠોમાંના એક અંબાજીમાં શક્તિનું હૃદય ધબકે છે। લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આવે છે, પરંતુ આજે અંબાજી ચર્ચામાં છે તેના પ્રસાદને લઈને। મંદિરોના પ્રસાદનું પણ અલગ મહાત્મ્ય હોય છે, જેમ શનિદેવનો ટોપરાનો પ્રસાદ, શ્રીનાથજીમાં થોળ, મહુડીમાં સુખડી, ડાકોરમાં મગજ, એમ અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું મહત્વ છે। પરંતુ હવે અંબાજીમાં ભક્તોને માતાના આશીર્વાદ ગણાતા પ્રસાદમાં મોહનથાળ નહીં મળે, પરંતુ ચીક્કીનો પ્રસાદ આપવાનો નિર્ણય કરાયો છે, જેના કારણે માઈ ભક્તો નારાજ થયા છે। માઈ ભક્તો કહી રહ્યા છે કે આ મારી આસ્થા સાથે ખિલવાડ છે। અંબાજી મંદિરના પ્રસાદ મુદ્દે ભક્તો અને અંબાજી ટ્રસ્ટ સામસામે આવી ગયા છે। બંનેની શું દલીલો છે જોઈએ। પ્રસાદનો વિવાદ, મોહનથાળ કે ચીક્કી? અંબાજી ટ્રસ્ટ: મંદિરમાં હવેથી ચીક્કીનો પ્રસાદ મળશે, તો ભક્તોનું કહેવું છે મંદિરમાં મોહનથાળનો જ પ્રસાદ મળવો જોઈએ। ટ્રસ્ટનું કહેવું છે સૂકો પ્રસાદ હોવાથી વધુ ચાલી શકે, તો ભક્તોનું કહેવું છે વર્ષો જૂની પરંપરાનો ભંગ થયો છે। ટ્રસ્ટનું કહેવું છે લાંબા સમયથી સૂકા પ્રસાદની હતી માંગ। ભક્તો કહી રહ્યા છે માઈ ભક્તોને વર્ષોથી પ્રિય મોહનથાળ। ટ્રસ્ટ કહે છે મંતવ્યો અને રજૂઆતો બાદ નિર્ણય, તો ભક્તો કહે છે ટ્રસ્ટ પોતાની મનમાની ચલાવે છે। ટ્રસ્ટ કહે છે અમૂલ અને બનાસ ડેરી બનાવશે પ્રસાદ, તો ભક્તો કહે છે સ્થાનિક લોકોની રોજગારીનું શું? ટ્રસ્ટ કહે છે અમૂલ બ્રાન્ડ હોવાથી ચીક્કી દેશ વિદેશ જશે, તો ભક્તો કહે છે વિદેશ મોકલવા અલગથી ચીક્કી રાખો। તો સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર કહી રહ્યા છે કે પ્રસાદ બદલવાને લઈને મંદિર સંચાલકોને અનેક રજૂઆતો આવી હતી, જે બાદ મંદિર પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ચીક્કીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 માસ સુધી રાખી શકે છે। ત્યાં આવતા હોય, નવરાત્રી દરમિયાન ભક્તો આવતા હોય તો માના ચાચા ચોકમાં બેસીને ભક્ત પોતાનો પ્રસાદ ગ્રહણ કરી શકે, અને એ સિવાય પણ જ્યારે પોતાના ઘરે પણ હોય ત્યારે પણ એ પ્રસાદનો ઉપયોગ નવરાત્રી વગેરે જેવા પ્રસંગોએ કરી શકે। સાથે સાથે એ પણ મોટા પ્રમાણમાં રજૂઆત લોકોની આવતી હતી। અત્યારે પણ જે આપણે પ્રસાદ બનાવી રહ્યા છે એ લગભગ 3 મહિના સુધી ચાલી શકે એ પ્રકારનો પ્રસાદ આપણે બનાવી રહ્યા છે। પ્રસાદ બદલવાના નિર્ણયથી મંદિરમાં પ્રસાદ બનાવતા 50થી વધુ પરિવારો રોજી છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે। તો બીજી બાજુ હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આ મામલે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। તેમણે 48 કલાકનું અલ્ટિમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાલ કરવી પડે તો પણ તેમણે તમામ તૈયારીઓ દર્શાવી છે। તો અંબાજીના પ્રસાદ મુદ્દે રાજકારણ પણ તેજ થયું છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ જૂનો પ્રસાદ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ પ્રસાદના સ્વરૂપની અંદર માતાજીને વર્ષોથી જે મોહનથાળ તરીકે પ્રસાદ ચાલતી તે અચાનક બંધ કરવામાં આવી છે, ને ચીક્કીની પ્રસાદ જે ચાલુ કરી છે એ ખરેખર યોગ્ય નથી। કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કલેક્ટરના આ નિર્ણય પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે કહ્યું કે ચીક્કી બનાવતી કંપનીઓને લાભ પહોંચાડવા માટે આ તગલખી નિર્ણય કરવામાં આવ્યો છે। આ પ્રસાદ ને કોઈ પણ સંજોગોની અંદર બંધ કરે તો જ ચીક્કીનો પ્રસાદ વેચી શકાય અથવા તો એમાં તગડો નફો કમાઈ શકાય। એમ એક જ રાતની અંદર કલેક્ટરશ્રીએ નિર્ણય લીધો કે હવેથી મોહનથાળનો પ્રસાદ વહેંચવાનો બંધ કરી દેવામાં આવશે। તમે સમજી શકો છો કે ચીક્કી બનાવનારા લોકોને કેટલો તગડો નફો થતો હશે, જેથી કરીને કરોડો લોકોની આસ્થા સમજ વજ્રઘાત કરવામાં આવે છે। અંબાજી મંદિરમાં ભક્તો જે પૈસા દાનમાં આપે છે એ પૈસાનો પણ વ્યય થઈ રહ્યો છે।
તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ પણ ટ્વીટ કરી મોહનથાળનો પ્રસાદ ચાલુ રહે તેવી લાગણી વ્યક્ત કરી છે. પ્રસાદનો વિવાદ વધુ વકરતા પાલનપુર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખે મોહનથાળનો પ્રસાદ ચાલુ રહે તે માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની તૈયારી દર્શાવી છે. આ અંબાજીના ધામમાં દિવસમાં લાખો લોકો એમ કે દર્શનાર્થે આવે છે અને મોહનથાળનો પ્રસાદ લઈને ધન્યતા અનુભવે છે. ત્યારે જે આ પગલું છે તે બહુ જ ધાર્મિક લોકોની આસ્થાને ઠેસ પહોંચનારું છે. હાલ તો મંદિરના પ્રસાદને લઈને રાજકીય દાવપેચ શરૂ થઈ ગયા છે. ભક્તો તેને આસ્થાની લડાઈ ગણાવી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ નિર્ણયને પ્રજા માટે જ હિતકારી ગણાવી રહ્યું છે. ત્યારે માતાજીના આશીર્વાદ સમા પ્રસાદમાં મોહનથાળ મળશે કે ચીકી તે તો હવે સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ફરી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પહેલાથી જ પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પર જાણે કુદરત રૂઠી હોય તેવો ઘાટ સર્જાયો છે. તો હવામાન વિભાગે હજુ 3 દિવસ ખેડૂતો માટે મુશ્કેલી ભર્યા રહેશે તેવું જણાવ્યું હતું. ઉનાળાની શરૂઆતમાં વરસાદ. ખેડૂતો માટે મુસીબતનું માવઠું. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ. રાજ્યના ખેડૂતો પહેલાથી જ પોષણક્ષમ ભાવને લઈને મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે તેમની મુશ્કેલીમાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે. આજે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અન્નદાતાઓની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતના કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો તેની જો વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ પડ્યો છે. બનાસકાંઠા, અરવલ્લી જિલ્લામાં માવઠું પડ્યું છે તો મહીસાગરમાં પણ માવઠાનો માર જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેડૂતોમાં પાક નુકસાનીનો ડર જોવા મળી રહ્યો છે. માવઠાના કારણે કયા કયા પાક પર સંકટ ઊભું થઈ શકે છે તેની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઘઉં, રાજગરો, જીરું, કપાસ, ચણા. જ્યારે મધ્ય ગુજરાતમાં જીરું, વરિયાળી, ધાણા, મકાઈ અને બાજરી. જ્યારે સૌરાષ્ટ્રમાં ધાણા, ઘઉં, કપાસ, રાયડો અને જીરુના પાકને નુકસાનની ભીતિ છે. તો બીજી બાજુ સૌરાષ્ટ્રના ખેડૂતોને માવઠાની આગાહીના કારણે કાચો પાકો માલ કાઢી લેવાની ફરજ પડી છે. હવામાન ખાતાવાળાએ એવી આગાહી આપી છે કે 2-3 દિવસમાં વરસાદ થવાનું, માવઠું થવાની તૈયારી છે. એટલે મારે અત્યારે ઘઉં થોડા કાચા હતા તો અત્યારે તાત્કાલિક મારે ઘઉં કાઢવા પડ્યા. મારા ઘરનું થેસર છે અને છેણાઈ પાક ઉપર આવી ગયા છે અને છેણાઈ વાઢવાનું ચાલુ છે. એ તો કાચા પાકા વાઢી લેવા પડે એમ છે, નકર છેણાઈ પલ્લી જાય, ઘઉં પલ્લી જાય, એટલે ઘઉંની લાઇટ છે ડીમ પડી જાય. એટલે બધા ખેડૂતો અત્યારે તાત્કાલિક ઘઉં કાઢવાની તૈયારી કરવા માંડ્યા છે. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પોતાનો માલ સુરક્ષિત લાવવાની સલાહ અપાઈ રહી છે. અમરેલી, સાવરકુંડલા, બાબરા, લાઠી, ખાંભા, રાજુલા, ધારી, બગસરા અને ટીંબી એપીએમસીમાં જાહેર બોર્ડ મૂકીને ખેડૂતોને સતર્ક કરવામાં આવ્યા છે. તેમજ ખરીદાયેલી જણસોને યાર્ડમાં પતરાના શેડ નીચે ઢાંકી દેવાની વેપારીઓને સૂચના આપી દેવામાં આવી છે. જેને લઈને ખેડૂતો કહી રહ્યા છે કે હાલમાં અમે નફામાં નહીં, નુકસાનમાં માલ વેચી રહ્યા છીએ. તેમાં વરસાદથી બચાવવા પ્લાસ્ટિકનો ખર્ચો પોસાય તેમ જ નથી. અમે અહીંયા માલ લઈને આવીએ છીએ હેડમાં, તો અત્યારે વરસાદની આગાહી આપે છે, બરાબર, અને ઢાંકવાનું કહે છે. પણ હવે ઢાંકવામાં એવું થાય છે કે માલ કાગળ બહુ મોંઘા થઈ ગયા છે, ખેડૂતને નથી પોસાતું કાંઈ, બરાબર. એટલે એ સરકાર અમને સહાય કરે અને અમારે અહીં કઈ રીતે માલ લાવો, હેડમાં લાવી, કાગળ વગેરેનું નુકસાન થાય, પલ્લે છે, વરસાદની આગાહી આપે છે, એ પ્રમાણે ખેડૂતોને તૈયારી કરવી પડે છે બધી, બરાબર. હવામાન વિભાગની આગાહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી 4 દિવસ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે, જેના કારણે હજુ 3 દિવસ ખેડૂતો માટે મુશ્કેલી ભર્યા રહી શકે છે. डे 1, डे 4, डे 5 में सौराष्ट्र कच्छ में
थंडरस्टॉर्म वार्निंग है, लाइट थंडरस्टॉर्म वार्निंग, एंड गुजरात रीजन में ऑल 5 डेज के लिए थंडरस्टॉर्म वार्निंग। एंड बेसिकली गुजरात रीजन भी देखा जाए, बनासकांडा, अरावली, इवन साउथ गुजरात में डांग, नर्मदा, दाहोद, इसी एरिया में थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं। एंड सौराष्ट्र में देखा जाए, कच्छ में कुछ दिन में है, लाइक भावनगर, अमरेली, उसी एरिया में भी हम लाइट थंडरस्टॉर्म एक्सपेक्ट कर रहे हैं। હાલ તો ગુજરાતના ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું છે। પહેલાથી જ ખેડૂતો પોષણક્ષમ ભાવને લઈને ચિંતામાં છે। તેવામાં હવે કુદરતનો કહેર તેમની પર વરસી રહ્યો છે, ત્યારે ખેતીમાં નુકસાન થવાનો તેમને ભય સતાવી રહ્યો છે। ખેડૂતોનું કહેવું છે કે માવઠાના કારણે પાકમાં જીવાતનો ખતરો ઊભો થઈ જાય છે। ખેડૂતો આ લાચારીના સમયમાં સરકાર સામે આશાની નજરથી જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। રાહુલ ગાંધી દ્વારા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં આપેલા ભાષણ પર રાજકીય બબાલ શરૂ થઈ ગઈ છે। રાહુલ ગાંધી માટે કેમ્બ્રિજમાં એક લેક્ચરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેનો વિષય હતો 21મી સદીમાં સાંભળવાની કળા। ત્યારે તેમણે દુનિયાની સામે ન્યૂ ઇન્ડિયાનો પરિચય આપતા કહ્યું કે ભારતમાં લોકતંત્ર ખતરામાં છે। તો કેમ્બ્રિજમાં ચાલબાઝ ચીનની પ્રશંસા કરતા ભાજપ તેને લઈને આક્રમક છે। ભાજપ કહી રહી છે કે વિદેશની ધરતી પરથી ભારતનું અપમાન કરવું એ કોંગ્રેસની પરંપરા રહી છે। રાહુલ ગાંધી 3,500 કિલોમીટર પગપાળા ભારત જોડો યાત્રા પૂર્ણ કરી સૂટ બૂટ પહેરી કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા હતા। વધેલી દાઢી અને વાળ કાપ્યા બાદ ટાઈ સૂટ પહેરી રાહુલ ગાંધી કેમ્બ્રિજમાં સાંભળવાની સ્કિલ શીખવવા ગયા હતા। પરંતુ વિદેશની ધરતી પરથી કરેલા તેમના કેટલાક નિવેદનોએ રાજકીય માહોલ ગરમ કરી દીધો છે। વિદેશની ધરતી પરથી રાહુલ ગાંધીએ દેશમાં રાજકીય नेताओની જાસૂસી કરવામાં આવે છે તેવો આરોપ લગાવ્યો હતો। Capture and control of media and the judiciary, surveillance and intimidation. I myself had Pegasus on my phone. Large number of politicians have Pegasus on my phone, on their phone. I've been called by intelligence officers who tell me, listen, please be careful what you're saying on the phone because we are sort of recording this stuff. આ સાથે રાહુલ ગાંધીએ ચીન અને કાશ્મીર પર આપેલા નિવેદન પણ ભારે ચર્ચા જગાવી છે। રાહુલ ગાંધીએ કેમ્બ્રિજમાં ચાલબાઝ ચીનને શાંતિપ્રિય દેશ ગણાવ્યો હતો। તેમજ જમ્મુ કાશ્મીરને લઈને કહ્યું હતું કે હું યાત્રા દરમિયાન કાશ્મીર ગયો હતો અને મેં ત્યાં આતંકવાદી જોયા। તેમના એક વ્યક્તિ સાથે વાત પણ કરી હતી। બસ પછી શું રાહુલ ગાંધીના નિવેદન પર શરૂ થયો વિવાદ। ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે પાકિસ્તાનની પણ આવી હિંમત નથી કે તે અન્ય દેશમાં જઈ ભારત વિશે કંઈ બોલી શકે। વધુમાં કહ્યું કે જો તેમણે આતંકવાદી જોયો હોત તો સુરક્ષા એજન્સીઓને કેમ ન જાણ કરી। ना आपने अपना मोबाइल जांच करने के लिए दिया, ना किसी ने आपके पार्टी में से अपने मोबाइल को जांच करने के लिए दिया, और जाके कैम्ब्रिज में कह रहे हैं कि हमारे मोबाइल के अंदर पेगासस है। यूपीए 2 के अंदर याद करिए, वित्त मंत्री प्रणब मुखर्जी, बाद में जो महामहिम राष्ट्रपति बने, आदरणीय प्रणब मुखर्जी जी कह रहे थे मेरे कमरे को बग कराया है कांग्रेस पार्टी के एक बड़े मंत्री ने, चिदम्बरम साहब ने। सोनिया गांधी जी के कहने पर मेरे कमरे को बग कराया गया है और मैं जो बातें करता हूं वो सारी बातें सोनिया जी सुन लेती। ये तो आप अपने घर के अंदर कर रहे थे, सो गई। मगर ये जो आतंकवादी बम फोड़ करके निर्दोष लोगों को मार रहे हैं पूरे हिंदुस्तान में, और जम्मू कश्मीर में जो निर्दोष लोगों की हत्या हुई, ये निर्दोष लोगों के साथ अहिंसा नहीं थी, इनके साथ हिंसा थी, तभी उनको मार दिया आतंकवादियों ने। और राहुल गांधी के दिल के अंदर से अहिंसा थी, इसलिए आतंकवादी नहीं तुम्हें छोड़ रहे हैं। क्या बोलते हैं ये राहुल गांधी। राहुल जी मुझे माफ करिएगा मगर आज मुझे कहना पड़ रहा है, जस्ट बिकॉज यू आर नॉट अ ब्राइट किड, that does not mean India is not a bright spot. રાહુલ ગાંધીના ચીન અને કાશ્મીરના નિવેદન પર ભાજપે મોરચો ખોલી દીધો છે। રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર સાથે ભાજપ કહી રહ્યું છે કે રાહુલ બાબા બીજા કોઈનું નહીં તો ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનું તો સાંભળે। તેમણે જણાવી દઈએ કે ઇટાલીના પીએમ જ્યોર્જિયાએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું હતું કે વિશ્વના તમામ નેતાઓમાં વડાપ્રધાન મોદી સૌથી લોકપ્રિય नेता છે। हाल तो राहुल गांधीना केम्ब्रिजना लेक्चर पर देश में राजकीय माहौल गरमायो छे। भाजप कांग्रेसना वार पलटवार शुरू थई गया छे। राहुल जी ने वही कहा जो डेमोक्रेसी के लिए जरूरी है, जो वर्ल्ड ग्लोबल लेवल पर जो चीज़ें हो रही हैं उसको भी उसी में संबोधित किया।
ભાજપ આરોપ લગાવી રહી છે કે કોંગ્રેસના નેતાઓ વિદેશની ધરતી પરથી ભારતનું અપમાન કરે છે, તો કોંગ્રેસના નેતા કહી રહ્યા છે કે અમે દેશની વાસ્તવિક સ્થિતિ પર ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે આ વિવાદ હજુ કેટલા રંગ બતાવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આ તરફ દિલ્હી લીકર કાંડમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં ઘટાડો થવાના બદલે સતત તેમાં વધારો થઈ રહ્યો છે. સીબીઆઈએ કોર્ટમાં મનીષ સિસોદિયા સહયોગ ન આપતા હોવાનો આરોપ લગાવ્યો, જેને લઈને કોર્ટે મનીષ સિસોદિયાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી બાજુ તેમની જામીન અરજી પર સુનાવણી આગામી 10 માર્ચના રોજ યોજાશે. આમ આદમી પાર્ટી જે નેતાને સૌથી કાબિલ મંત્રી ગણાવતી હતી તે મનીષ સિસોદિયા હાલમાં સીબીઆઈના રિમાન્ડ પર છે, પરંતુ તેમની મુશ્કેલીઓ ઘટવાને બદલે સતત વધી રહી છે. સીબીઆઈએ દિલ્હી લીકર નીતિ કેસમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કર્યા હતા. આજે તેમના સીબીઆઈ રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા હતા, પરંતુ સીબીઆઈના વકીલે કોર્ટમાં દલીલ કરી કે સિસોદિયા તપાસમાં સહયોગ નથી આપી રહ્યા, જેને લઈને તેમને વધુ 3 દિવસના રિમાન્ડ આપવામાં આવે, જેને લઈને કોર્ટે સિસોદિયાના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં શું દલીલો થઈ તેની વાત કરીએ તો કોર્ટમાં શું થઈ દલીલ? સીબીઆઈ સિસોદિયા સવાલોના જવાબ નથી આપી રહ્યા. સિસોદિયાના વકીલે કહ્યું, સીબીઆઈના કહ્યા પ્રમાણે જવાબ આપવા બંધાયેલા નથી. સીબીઆઈએ કહ્યું, સિસોદિયા તપાસમાં સહયોગ નથી આપતા. સિસોદિયાના વકીલે કહ્યું, અમે તપાસમાં સહયોગ આપી રહ્યા છીએ. સીબીઆઈએ દલીલ કરી, કેસથી જોડાયેલી એક ફાઇલ ગાયબ છે. સિસોદિયાના વકીલે જવાબ આપ્યો, જેટલી માહિતી હતી એ બધી આપી દીધી. 3 दिन की पुलिस कस्टडी और मांगी थी. आर्गुमेंट सुनने के बाद कोर्ट ने 2 दिन की कस्टडी दी है और जो बेल एप्लीकेशन हमने लगाई थी वो 10 तारीख के लिए फिक्स कर दी है. 2 बजे मॉर्निंग में, 10 तारीख को मॉर्निंग में. और जहाँ तक सवाल है ग्राउंड्स का, ग्राउंड्स वही है जो 5 दिन पहले था कि वो कॉपरेट नहीं कर रहे हैं. लेकिन हमने मनीष जी ने कहा कि बार बार एक ही क्वेश्चन पूछे जा रहे हैं जिससे मेंटल हरासमेंट होती है और कोई नई बात नहीं है. તો બીજી બાજુ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી માટે કોર્ટે 10 માર્ચ બપોરના 2 વાગ્યાનો સમય આપ્યો છે. આ પહેલા સિસોદિયાએ જામીન માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવતા કહ્યું કે સીધા સુપ્રીમ કોર્ટમાં શું કામ આવો છો, પહેલા નીચલી અદાલતમાં જાઓ. આમ આદમી પાર્ટી સિસોદિયા પર લગાવેલા આરોપોને શિક્ષણ સાથે જોડી સારા શિક્ષણ મંત્રીને બદનામ કરવાનું કાવતરું ગણાવી રહી છે. लेकिन मैं सिर्फ इतना कहना चाहता हूं कि नरेंद्र मोदी जी, आपकी इन कार्रवाइयों से न तो आम आदमी पार्टी का काम रुकेगा, न दिल्ली की जनता का काम रुकेगा, न हमारा कारवां रुकेगा और न केजरीवाल जी की लोकप्रियता रुकेगी. हाँ, ये जरूर है कि आपकी इन कार्रवाइयों से ये साबित हो गया कि भारतीय जनता पार्टी इस देश को अशिक्षित रखना चाहती है, बीमार रखना चाहती है. शिक्षा मंत्री और स्वास्थ्य मंत्री जो अनुकरणीय काम करते हैं उनको जेल में डाला जाए. આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીની કેટલીક સ્કૂલો બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સિસોદિયાના સમર્થનમાં પત્ર લખ્યા હતા, તો તેને લઈને પણ રાજનીતિ ગરમાઈ છે. ભાજપે આરોપ મૂક્યો છે કે આમ આદમી પાર્ટી સ્કૂલના બાળકોને રાજનીતિમાં ઘસેડી રહી છે. कोई प्रोटेस्ट नहीं है, ये बेचारे कार्यकर्ता हैं और दिल्ली के लोग हैं जो मनीष जी से बहुत प्यार करते हैं और केंद्र सरकार से सिर्फ ये विनती कर रहे हैं कि इतने अच्छे शिक्षा मंत्री को आपने क्यों गिरफ्तार कर लिया. स्कूल के बच्चे जो हैं रिक्वेस्ट कर रहे हैं केंद्र सरकार से कि मनीष जी को छोड़ दिया जाए, तो और कोई प्रोटेस्ट नहीं है, तो बिल्कुल शांतिपूर्ण तरीके से मनीष जी के बारे में बात कर रहे हैं. मामला क्वॉश नहीं किया गया है, परंतु इन सवालों का, शराब घोटाले के सवालों का जवाब देने के बदले बार बार विक्टिमहुड कार्ड खेलना और डाइवर्ट करने की कोशिश की जाती है. ये शर्मनाक बात है कि जिस व्यक्ति ने स्कूल के पास शराब के ठेके खोल दिए, मोहल्ले मोहल्ले में स्कूल बने इसकी चिंता नहीं की, बल्कि शराब के ठेके खुलवा दिए, आज स्कूल के प्रशासन से दबाव डलवा कर उन्हीं स्कूल के बच्चों से अपने लिए लेटर लिखवाने का इस प्रकार से काम भी कर रहे हैं, जो कि शर्मनाक है. તો સિસોદિયા સામે ખટલો દાખલ થતા કોંગ્રેસને પણ આમ આદમી પાર્ટી પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે.
કોંગ્રેસ નેતા ઉદિત રાજ કહી રહ્યા છે કે હવે માલુમ પડી રહ્યું છે કે આમ આદમી પાર્ટી પાસે પંજાબ અને ગોવાનું ઇલેક્શન લડવાના પૈસા ક્યાંથી આવ્યા। देखिए कुछ फैक्ट्स तो ज़रूर होंगे और जिस तरह से यहाँ से भ्रष्टाचार के द्वारा महंगा चुनाव पंजाब में लड़ा और गोवा में लड़ा तो आश्चर्य होता कि इतना पैसा कहाँ से आता था। મનીષ સિસોદિયા પર લાગેલા આરોપો ખૂબ ગંભીર છે, જેને લઈને દિલ્હીના રાજનીતિની ચર્ચા બધે ચાલી રહી છે। ત્યારે આગામી સમયમાં મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવે છે કે સત્યેન્દ્ર જૈનની જેમ જેલમાં જ આગામી દિવસો કાઢે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।